એને ખબર પડે મમ્મીના પાકીટ માંથી નીકળે છે એટલે એને ખબર પડે. રાધે રાધે, જય માતાજી, જય સ્વામિનારાયણ. જો આજે છે ને ગણેશ ચોથ છે એટલે લાડવા બનાવવાના છે ગણપતિ બાપા હાટું. મેં આમાં છે ને 3 લોટ નાખ્યા છે. એક જાડો લોટ અને આમાં એક જાડો લોટ નાખ્યો છે, પછી આ રવો નાખ્યો છે અને ચણાનો લોટ એ જાડો નાખ્યો છે. એ નખાઈ ગયો બંધ વાટકી લઈને બેઠી હતી તો. અને હવે જો હમણાં તળવાના છે. પછી ગણપતિ બાપાની પૂજા કરવાની. અને થોડો કડક લોટ બાંધ્યો છે એટલે હું છૂટું રહે ને પાછું ભેગું કરી નાખશું. થોડું કડક રાખ્યો છે અને તણાઈ હરખા કે નહીં એટલે પછી હમણાં પાછું હું ઓલું કરવાનું ખાંડ અંદર પીસીને નાખવાની. ખાંડ નાખ કરી છે દર વખતે આપણે ખાંડ ના જ કરીએ. હવે આને તળી નાખવાનું. એમાં છે ને આમાં લાડવામાં રવો ને થોડોક આ ચણાનો જાડો લોટ, ઘઉંનો જાડો લોટ એ બધું તમે નાખો ને તો મસ્ત આના લાડવા બનાવો. હમણાં દેખાડીશ તમને. અને વાઈટ લોટી કેટલો વાઈટ છે જો એકદમ આના એકદમ આમ ક્રિસ્પી જેવા લાડવા થાય. મસ્ત લાડવા દેખાડીશ હું તમને લાડવા. ચાલો જો હવે આને છે ને તળાઈ હવે નહીં મુઠિયામાં જો તળીને તળીને આને ઠરી જાય ને પછી મિક્સરમાં ફેરવી નાખે. એ દેખાડીશ બધી રીતના દેખાડીશ. એક ખાલી લોટ બધા મિક્સ કરવાના હતા ને એ રહી ગયું. પછી યાદ આવી બીજી વાર બનાવીશ ત્યારે દેખાડીશ. આ છે એ તો દેખાડી જ દઈશ તમારે. એમાં કઈ છે નહીં, કઈ બીજા 3 લોટ મિક્સ કરવાના હોય ખાલી બસ. તમારે લોકો બનાવે તો મમ્મીને ઓર્ડર આપી દેજો, ઘરે બનાવી દે. જો મમ્મી તો પેલા નાવા છે આમ બે નાઈ લીધું. અમને ખબર હતી આમ બે જો નાઈ જો નાઈ ગયા જો ઘડિયાળનો ટાઈમ બતાવી દે છે. ટાઈમ કેટલો જો હવે આને ભૂકો કરીશ અને ભૂકો કરી નાખવાનો એટલે હું ઠરી જાય ને પછી આને પીસે મિક્સરમાં ચોટી જાય. ગરમ ગરમ હોય ને સારો થઈ જાય ને પછી આને મિક્સરમાં ફેરવવાનું કંકવાનું કરી ખાઈ નાખશું. હજી બાકી છે હું માંથી દૂચીની નથી પકડી આવતા. જો છે ને ભૂકો કરી નાખ્યો ને આપણે જે લાડો મુઠિયા તળ્યા હતા ને મુઠિયાનો હવે આમાં જો ખાંડનું ગુરું નાખી દીધું પીસીને. ખાંડનું ગુરું છે જો વ્હાઈટ, આ લીલી ધરાક, આ કાળી ધરાક ને ટોપરું છે. જો એમાં પેલું ટોપરું નાખવાનું. ટોપરું છે આમાં નાખવાનું ને થોડુંક છે ને જે હમણાં પાછું કામ આવશે. હું તમને દેખાડીશ હમણાં. એલચી નાખી દીધી અને આ જો કાજુ છે મેં ને કાજુનો ભૂકો કરીને નાખ્યો છે એટલે બધા ખાઈ શકે. ગઈઢા કોક આવ્યું હોય ને તો એ ખાઈ શકે. જો ભૂકો દાંતમાં ન આવે, મજા આવે ખાવાની. એટલે ને હવે છે ને ઘી નાખવાનું. ઘી મિક્સ કરવાનું હવે બધી વસ્તુમાં. મિક્સ જો ઘી નાખીશ. ઘી નાખવાનું હા છૂટી નાખી દીધું. પેલા મેં નાખી દીધું તો એક ડબ્બો બસ. જો બસ હવે આમે ઓલામાં નિતારી નાખો. જો આ ઘી સારું આવે. આ ઘી લાડુ બનાવવાનું ગમે અમૂલનું જ વાપરવાનું. અમે તો એ જ વાપરી. હમણાં એક ડબ્બો નાખ્યો ને મેં એ અમૂલનું જ હતું. ના અમૂલનું જો ઘી આમ જો આવું ઘી નાખવાનું જો લાડવામાં. એક નંબર લાડવા તમારે આમ લાડવો મૂકો ને ઘી નીકળવું જોઈએ. એ જ લાડવા ખાવાની મજા આવે. પોચા નરમ એવા બને હો. હા તો
તમને દેખાડવાનું જો કેટલા રૂ જેવા જો આ ડોસીમાં આવે ને એ ખાઈ કે જો હવે આના લાડવામાં જોજો કે લાડવા આપણે વાળશું ને એટલે થોડી વાર નાખી ઘી નીકળશે એમાં કેમ આર્યો એનો ડબ્બો છે હા ઈસ્ટીમાં નાખો ને હવે એમાં પછી આ તો ગરમ કરીને કે ઓલું થાય એમાં કાંઈ ન થાય તો ગરમ કરી તો ઓગળી જાય તો ડબલામાં બધા છે તો એ લ્યો આ કેસ અડધું એમાં નાખી દે અડધું આમ નાખી દેજો હમાઈ જાય હમાઈ જાય જો હવે લાડવા વળવાના હવે જો કેવા રૂ જો હું તો છે ને આમ લાડવા વળું મને બહુ ન ખાવ લાડવા જો આ આટલા નરમ થાય લાડવા જો આનું છે ને હવે આમ રેવા દેવા પડશે અને ઘી અંદર વધારે છે કે નહીં બહુ એટલે મેં તમને ખબર ટોપરું દેખાડીને રાખ્યું હતું બીજા આમ કરવા માટે આ એટલે નરમ નરમ થઈ જાય છે આડા ચૂકા કાંદાને બહુ આમાં ઘી વધારે છે ને એટલે જો આને માંડ માંડ લઈને આમ ફેરવવો પડશે જો ઘીનો ભાગ વધારે જ રાખવાનો જો આ લાડવા તમે આવી રીતના ખાવો ને હા એટલે નંદને મજા આવે એમ એક નંબર લાડવા મસ્ત લાડવા થાય તમારા ગઢા તો આમ ખાઈ જાય ખાવ પાણી પીતા હોય ને જેમ લાડવા વહી જાય પાણી ની જેમ હા જો નંદુ પાણી જોઈ લે જો હા બા ખાતા જ ને બા આપણા લાડવા ખાતા પોતા પોતા હોય ખાવ ઘીનો ભાગ વધારે નાખવાનો રાખવાનો એટલે હાવ નરમ બને ઘી ઓછું નહીં નાખવાનું લાડવામાં હા ઓ જો આમ કરીને દા આને મનમાં ઉપાડી મૂકો બધો પછી હલશે નહીં પાછળ જો ખરે ટોપું પેલા લગાડી દેવાનું આ લાડવા મજા આવે એક નંબર લાડવો કાંઈ ઘટે નહીં તમારું લાડવાનું જો હવે હલે જ નહીં આમાં દેખાય છે તમને જો ઘી કેટલું છે ને ઓરો આવીને જોવો જો જો હા ભાઈ હવે તમે શુદ્ધ ઘી એક ડબ્બો હતો કે નહીં મેં પેલામાં નાખી દીધું આખું પાછું થોડું પાછું નાખ્યું લાવ્યા ને એમાંથી મને આ જ ઘી વાપર્યું મને આ જ ઘી ભાવે અમૂલનું શુદ્ધ ઘી હાલો બધામાં આવી રીતના જ કરતું જવાનું આમ એના લાડવા વ્હાઈટ કેટલા થાય જોવું તો ખરી રાઈટ બહુ વ્હાઈટ લાડવા થાય જોવા આમાં મેં તણે નહીં ખાશે હવે અમે પૂજા કરી આવશું બાપાની ગણપતિ બાપાને લાડવા ખવડાવશું 11:30 વહી ગયા આ બની ગયા આમાં આ બહુ મોડું કરે હાવ એટલે હાવ મોડું જ કરતી આવા લાડવા જો મસ્ત લાડવા મેં હમણાં જ બનાવ્યા હતા કા ઓર્ડરના લાડવા કીધા હતા ઓર્ડરના લાડવા આપણે નહોતા કીધા હતા 400 લાડવા બનાવ્યા હતા ઓર્ડરના ઓર્ડર આવ્યો હતો અમારે આમાંથી જ જોઈને જ આવ્યો હતો ઇન્ડિયામાંથી જ જોઈને જો તો તમે બનાવો ને એવા જ લાડવા અમારે જોઈએ 150 લાડવા બનાવી દીધા હતા મેં બહુ મહેનત થઈ ગઈ તો અને પણ એ લોકોને કાંઈ મજા આવી છે કંઈ ખાવાની લાડવાની ઓર્ડર એને લીધો હતો પણ મસ્ત હોય એને બહુ મજા આવી આપણે કરવાનું પણ હરખું કરવાનું બધું ઓર્ડર લઈને પણ હરખું લઈને કરવાનું ઓર્ડર બધું જો જો આમ આટલું ઘી નાખવાનું જો દેખાય ઘી જો હમણાં બધી કોઈ લઈને એટલે એ જો છે જો આટલું ઘી નાખો ને એટલે લાડવા સારા બને મસ્ત બને લાડવા આ બધા અમારા માતાજીના નીના કરવાના છે માતાજીના બધાને કરવાના હોય કાઢીશ ને પ્રસાદી બધાને આવી રીતના જો ઘી નીચે દીધા હાવ નરમ જો છે ને મેં ક્યારના બનાવી દે જો હાવ જો હાવ જો ઘી જો આમ આમ નરમ તમે આમ જો ને જો હા પોચા રૂ જેવા હાવ રૂ જેવા હાવ હજી એક વાઈટ કરી લીધું છે લાવ છે એક જ મૂકવો પડશે ભાંગી જઈશ ન કર હા ઓલા છે ને એટલે દોસા બધા સબ્જીમાં કાઢવાનું
હવે મૂકી દઉં મેક્યું હવે હાય સ્નાન કરવા સ્નાન. ગણપતિ બાપાને ગણપતિ બાપા હવે ગણપતિ બાપાને લઈને હા 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 કેવા ચાલે ચાલે છે કેવા ચાલે છે મારા પપ્પા પોચો રૂમાલ લઈને એનાથી લૂછવાના. હા એથી પૂછું નાખવાના હવે રીધી સીધી મારે ધોવાના મોડાવી દેવાના એની રીતે લૂછીને આ બીજો લઈએ તો જોઈએ કાંઈ જાય રૂમાલ કીરુંમાં ના મીઠું જો પાડી દીધો. આમાં નાખી દીધું પાણી વાળો બેગડો તો કે નહીં ભગવાનના આલ્યા બીજો આ બધા વાળો એટલે આજે બીજો રૂમાલ લાવવો પડ્યો રીધી સીધીમાં કે અમને બીજા રૂમાલેથી લૂછો જેમ બાપાની પૂજા છે એમ અમારી છે હો વતન અમને કરો વતન હવે સિંદૂર લગાવવાનું. બેસા ચલો જનઈ બાપાને હવે ફૂલ ચડાવવાના. ફૂલ ચડાવવાનું ધૂરો ચડાવવાનો પહેલાં ધૂરો છે ગુલાબ ચડાવવાના બાપાને ને બાપા બાપાએ સ્નાન કરી લીધું અમારા બાપાએ હવે ગુલાબ ચડાવવાનું. ચડાવવાનું મારા રીધી સીધી માને ચડાવવાનું પણ મોઢે એ છે ને અમારા બાપા અને બાપા ગણપતિ બાપા 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 હવે ન પડવું જોઈએ ફૂલ બાપા રામ નામ રાખજો આ રીધી સીધી માં હાથે ચડાવ્યા ને એટલે હો પણ બતાવવા તો દો હવે બતાતું નથી. તો નાનું ફૂલ નાનું નાનું મેં બાપા એટલા રાજી થઈ ગયા ને વાત ન પૂછો હવે મજા આવી ગઈ. હજી તો લાડવા ખાધા નથી તા નાન કીધું તા અમારા બાબા
ભાઈ અલે અમારા રીધી સીધી માની મજા આવી ગઈ જો રીધી સીધી માની મજા આવી ગઈ સ્નાન કરીને તો આવી ગરમીમાં સ્નાન કરી તો કોને મજા ન આવે બચ્ચો બાપાને મજા આવી ગઈ ગણપતિ બાપા મોર્યા ઘીમાં લાડુ ચોર હવે દીવો જગાવવાનો ગણપતિ બાપા ભૂલ ચૂક થઈ ગઈ હોય તો માફ કરી દેજો અમને રે કાના નીચેથી પાણીનો ભરતો આવતો અહીંયા ભરવા પાણીનો ગ્લાસ લાડવા ખાઈને પાણી નહીં પીવે દાદા ઓલા બ્લુ કેરબો છે ને એમાંથી નો હે હું તો ટંગ કરો હાલો હવે પાણી તમે કીધું પાણી મૂકવું પડે ને બાપા આગળ બાપા જમીન પાણી મૂકીએ નીચે મેં નીચે મૂકું ને વાંધો ન આવે બાપા બાપા લડ્ડુ લડ્ડુ રે જો કેવા લઈ ગયા બાપા લાડવા મજા આવી ગઈ હો એમ કે મજા જ આવે ને મજા ન આવે હવે તો તો પછી શું કરે હા બાપા તમને હાથથી જમાડી લાવો બાપા જો રાજી રાજી થઈ ગયા કેટલા રાજી થી આમ જો તો ખરી રચ્યો આમ જો વાહ બાપા વાહ કઈ ભૂત જ્યાંથી ધરી ત્યાંથી રાજી જ છે એ જો એ રીતે જો પેન્ટો મળે ને એટલે બધા પાડી દીધા લાડવો રાજી રાજી હારા હાચા મનથી બનાવ્યા હે લાડવા જો જમો ને એમાંય જમાડ્યા હા એટલે તો આનંદ આનંદ થઈ ગયો ભાઈ મજા આવી ગયા હલો ભૂલ છું ભાઈ માફ કરી દેજો બાપા બરાબર ને રચ્યું હા ફૂલડા ન રહેવા દીધા હો બાપાએ પણ પાણી દે બોલ ઘીડે ઘીડે હવે રેવા દો ને બાપા માથે તમારી હે બાપા હું બહુ રાજી થયા છો એ પાડી આ મીકું તો જો પાડીએ જો જો કોઈ અડે હે ને જો જો અને હાથે હાથે જો તો અમને ખબર તમે બહુ રાજી થઈ ગયા હો મજા આવી ગઈ તમને લાડવા ખાઈને હા અને હવે તમે રાખો ગુલાબ બાપા રાખો ને બો કાઢી દીધા તો બધા બાપા અમારા ગુલાબ બાથે ઘરમાં ગયા હતા મમ્મી આટો લાવ્યા તો બ્લોગ કેમ ઉતારો ફોન તો આ ઘરે ભૂલી ગઈ હતી હા તો હું કે ઈ
તું ભૂલી ગઈ એ હું જ ભૂલી ગઈ હતી. મેં કીધું હમણાં લવ પણ એને સેટિંગ ઉપર પડ્યો રહ્યો. બધાયના વાત આમાં. બધાનો જો બસ લીધો છે મમ્મી આટો કેવું છે કોમેન્ટ કરીને કહેજો રાત તો ઘરે આવીને છે ને કીધું. હા આપણે લેંઘા લીધા છે બે છે બે લેંઘા એમાંથી લેવા તી લઈ લીધા તો ખાતી. બે ઓલા હા હારા છે અત્યારે તમે ઉનાળામાં પહેરી આવો ને અત્યારે જ્યારે પહેરવા હોય ત્યારે તમારે પહેરવા. બીજું તો બતાવો ઓલું શું છે એમાંય લેંઘા જ છે. કાઢું એ લેંઘા જ લઈ આવ્યા. પહેરવા જો કાકાવા દીધા. હારા જ છે કાઢું એ કાઢવા એ પતલા છે પતલા. બધા. એ મેં કીધે અમે જો આ લીધું રસોડું સાફ એને white પણ કહેવાય. હા ભાઈ ખબર છે બોલવા સાચી આમ જો આજો ખાલી 300 રૂપિયાના લેંઘા છે. તો આઈ છે હારું છે. આ ભાત ગળવા લીધું. ભાત એમાં મેં ભાત ઓહાવાનું. ના મારી આટલું રમોકડાનું લીધું એ ગેંડીમાં રાખવાનું છે. ભાત ઓહાવાનું એવું કોને ભાત એવડા કોના કરે? મારે રમોકડા ઘર રમવાનું ભાત એ ઓહાવાનું. આ હું છે કોમેન્ટ કરીને કેજો તમે બધા એ બધાય કોમેન્ટ કરીને કેજો કરતી જેમાં. આ શું છે? જો આને નથી ખબર આપણે બક્કલ દેખાય પાણી પી રહી તો નાનો સુધી બહુ ખાતો એને શું કહેવાય? મસ્તી કરે છે. ત્યાં હારું છે, જા. કેવા બધી છે? મસ્તી કરવાનું એ. આમ લઈ જાઓ. હલાવ પૂતા હાલે. હલાવ પૂતા હાલે. પાણીપુરી ખવડાવો, હમણાં લઈ જાઓ છો. હજુ બજારમાં જઈને આવી અને આજે લઈ જાઓ. જા પાણીપુરી ખાવા. આમાં શું લીધું? એમાં શીશો પાણીનો એ મારા બજારમાં જો કૂચો લીધો આ વાસણ 20 વાળા છે, ઉટકવાનું 10 વાળા નાના એવા આવે. 20 વાળા જો આ 20 વાળો પૂછ્યો છે, 10 વાળો આવડો ઊંધો આવે. 10 આખા વાળા કપમાં આવે. એક જોડે લીધી. અને આ કુર્તી છે જો. જોઈ કેવી આવી કેમ ઉનાળાની. ઉનાળાની કોટનની. બીજી એક વસ્તુ નથી. અને ડબલ એક્સેલ છે એ આપણે. સિલાઈ મરાઈ લેવું સિલાઈ મળી ગઈ. હું મળે તું હજી એક હતી, બીજો બે હતા ને એવા આવે. હા. એક છે. એક યલો કલરના છે પણ કોથળી કાઢ નાખી નંદુએ તો નાની નાની પણ ખોલીને જ દેખાડે. હાલે. આ કાલ દે છે મને જો એવું બેન સિલાઈ. નંબર બનો. તું કઈ દુકાનદાર વેચવાની નથી આ ઘરમાં પહેરવાની છે ખાલી આપનો. ઉનાળામાં. પણ આ એક રેગ્યુલર માં હાલે. ઘરમાં પહેરવા. બેન કેવું લાગ્યું? સારું લાગે થોડી જ નથી ને આપણે બીજી વાર છે ને ઝુડિયોમાં જાવ. ઝુડિયોમાં. ઝુડિયો કરતા આપણે એક આપણે કપડા એક પાજી પાય પાજી હા એ મસ્ત દિવાળી ઉપર અમે જાઓ ત્યાં જાવ મસ્તીના એટલે કપડાં. જરૂર ઉતારશું વિડીયો. એક કપડા એક 1 નંબર. એક 1 નંબર કપડા એના હોય. એક 1 નંબર કે 1 નંબર ખાય 1 નંબર કે 1 નંબર કે 1 2 નંબર. બસ કાક આપણે આટલી જ ખરીદી કરી. એટલી કટ કરી જો આટલી એટલે મોબાઈલ ઓછી છે. હા કેટલા હા બસ જો હાલો હવે આ ખાઈ લઈએ પછી મળીએ કરલિંગાના ઘર નાના તો પાસે કેટલા છે? આના તો વધારે છે. ઓલા નીચેના પેન્ટ વાળા છે ને એના તો 400 રૂપિયાની વેચ છે. હા 400 રૂપિયાની એક પેન્ટ છે આટલી લે. આને તો આટલી જ લાગે છે. આ જેના પાકીટમાંથી નીકળે ને એને ખબર પડે મમ્મીના પાકીટમાંથી નીકળે છે એટલે એને ખબર પડે મને ખબર પડે ને આ પાકીટમાંથી નીકળે. જો જો આવી. આવી જો. હાય. હાય હાય બચ્ચા પાસે જજો. હમણાં તમને બતાવશું એના બચ્ચા એ ડેલો ખોલ ના કર. પૈસા સિવાય બીજું કોઈ કામ છે? મમ્મી આ તો જો ખાવાના વિડિયો ઉતારે કેવો લાગ્યા? આને શું કહેવાય? મેળા. મેરા કોણ મારતું નહીં કોને મેરા નો કહેવાય. તો શું કહેવાય? પેરો મલાઈ કે મલાઈ પેરો. પેરો ક્યાંક દૂધ છે એમાં તો મલાઈ નીકળે. અમારે તો પેરો કેવો તમારામાં હું કે ઈ અમને કહેજો. હું કે? કહેજો. પેરો. પેરું. પેરું નહીં લેવા. એ તો જાફર ન કહેવાય બરાબર. એ બેરું.
ખાઈ લે અમારું તો ખાવાનું નથી. એટલે ભાત ગાળી નાખજો. ખાઈ લે હા લ્યો બસ બોલો. બિલ લાવ્યા બધાને. લાઇટ બિલ તો ઘણા તમે જ ભરો. પૈસા પૈસા કરતી હૈ તું પૈસે હી અને આ ઠૂસવા ઠૂસી લે જાઓ બધા. क्यों खाने से नहीं डरती सारा दिन बस खाना 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 खाने से आगे कोई बात आती है तेरे હું આજે ભાત ગાળવાની લઈને બેઠી. ये रचवाड़ू रमोकड़ा લીધા નાના નાના મારે ભાત ગાળવાનું. ઓલી નથી લીધું બધું નાના રમકડા. મીઠું ગાળવાનું ખાઈ લે મીઠું ન ગાળવાનું. મીઠું નહીં ગાળવાનું તો આ એટલે ખબર પડે. હલા પડી જમવાનું બનાવી નાખે હવે. હું બનાવું. આ કોથળી હાચી મૂકે નહીં. હું વિચારીશ. દાંડા કાઢે છે બેઠી બેઠી. તું ક્યાં ઠૂસું એમ નથી થતું કે હું મને આપે. એમ નથી થાતું તને આપું એમ. તને નો ભાવે ના આવું બધું પાછું. ખાધા રાખ. મમ્મી જો લેબલ કાઢવાનું કામ કરે. ખીચડી ખવડાવો. મમ્મી વઘારેલી ખીચડી ના ના મમ્મી વઘારેલું વઘારેલું. પછી કાલા પાકેટ લઈ લેજે આ મોચીને સિલાઈ મરાવવા. હજી જો મોચી જ તો લેબલ બધું કાઢે કે મોચી દા. મમ્મી મજબૂત કરવા જાય તૂટે નહીં. હા પાકીટ ને નો ગાઈસ અમે છે જમીન ગાડી ઉપર વેવા છે હવે શું આ જા મારી બિલાડી એ છે ને બચ્ચા આપ્યા. જો આંખો ખુલ્લી ગઈ. હાય જા હાય કરીશ. હાય કર દે હાય. હું તો હોય જ્યારે આપણે જઈએ ને તો શાંત હોય. અત્યારે તો જો હળવળી ઉપડે હાય કહી દે. હાય મોબાઈલ જોઈ હાય બાય એમ કેવું છે ને હાય નથી કેવું. જોતાથી ન જોઈએ. જો જો પંજા બે બચ્ચા છે. જો એક તને ખબર છે સીધે સીધું હવે આખું ખુલી જશે ને એટલે બહુ જો બધી ખબર પડી જાય ક્યાં રસ્તો છે. આની નથી ખુલ્લી જો થોડીક થોડીક જ ખુલે છે. બાકી તો જે હમ. આની જેટલી નથી ખુલ્લી જો. આપી દે ને જો એની મમ્મી જોવે છે આયો પણ કાંઈ નથી કરતી હા હું ભોળી છે હે નથી. અને જ્યારે અડવા આવી ને તો અડવા મેં કીધું ને નંદુ પાડે તો હોય ને એનો આપ ખાઈ દો. તે લાડવા ખાઈ લીધા. કેમ તે નથી ખાધા લાડવા? અમે ખાધા છે ને લાડવા. કેટલા લાડવા ખાધા? તો કઈ ગણી ગણી ખાવ લાડવા જો. શાંત છે આપણી બિલાડી ગયા. શાંત જ તારી જેમ દેકારાવાળી કરી દો. દેખાવાળી તું છે કે હું? દેખારા દેખારાવાળી. જો ભાઈ અમે બે છે નવો નવો લેંઘો છે ને ઠપકા લીધો પહેલે જ દિવસે. આજે ને આજે લાવ્યો ને આજે ઠપકા લીધો. આજે એ તો મેં હારું કરી લેવાનું એ તો મેં હારું તારી હાથે વઘારેલી ખીચડી નો બનાવી નતર શું થાત તારું. બાપા તો આમ તો મેન્યુ પર દયા ખાધે બટેટાનું શાક બને અને ભાખરી બનાવે ખીચડી બનાવે તો તારો શું વાલ થાય? તો હું પાણીપુરી ખાવાનું મોકો પડી જાય. લે ગમે એ છોકરીને પાણીપુરી ફેરવત જ નહીં. ને હા હારું તો મને કીધું મારું તો ખબર જ નથી પણ પાણીપુરી ખાઈ ખાઈ ધોવાઈ જાય એટલે લે આજે જોવા દે કોકની જોવા દે. મારો કપડાની કદાચ કાઢી દે. સાંજ છે હો તો તોડી આ તો ત્રણ તો બીજું ક્યાંથી આવી ગયું? મેં તો આ કલાક એની મમ્મી નહીં ગણવાની ત્રણેય કહું છું. ત્રણેય આ બધા આવી જાય. તું ન ગણ. આમાં તમને ક્યાંથી તોણી દેખાય? પણ જો ગાઈસ આ બે બચ્ચા અને એની મમ્મી ત્રણ નો થયા. તો તારે એમ ચોખ્ખટ કરાય ને. હા લે એ બધા સમજવાના સમજે. બધા એમ સમજે કે ત્રણ બચ્ચા આવ્યા પણ આપણે બે જ છીએ. હા તો એવું કાંઈ નહીં. જો જો મમ્મી આવે કેવું કરે.
જો. નીચે વહી જાય જો આમ તો હું તો જ્યારે ક્યાં કરતા હોય હલતા હોય આખા આપણે એક શોર્ટ વિડીયો નાખશું હોતા હોય ને ત્યારનો હા હવે એક શોર્ટ વિડીયો નાખશું તમે જોઈ લીધો ત્યારે જો ફૂટાય જો જો મમ્મી ના પાડે કેટલા નો જાય એમ કે છે. જો જો અને ખાઈ ગયો. હાલ હવે ભૂલી ગઈ બીજાની હા. હાલો. બંધ કર દો લાઈટ ઓલી નહીં વાઈટ ચાલુ રાખ રેવા દે તને તે કાંઈ નહીં આવે કેમ કે તું ઓછી આવે ને હાલ તો ખરી કે બધું બંધ કરી નાખ દીદી દીદી બારે માંથી ના ઓહો મમ્મી તો જો એસી ચાલુ કરી હોતા સેવા કરી સેવા સેવા કરે ને તો મેવા તો સેવાની વાટ જો કે મેવાની વાટ જો બેની સેવા કરે તો જ તે સેવા ઉભા દે એટલે વિડીયો છે ને આપણે એન્ડ કરી દઈએ. જો તમને ગણેશ ચતુર્થનો વિડીયો કેવો કેવો લાગ્યો લાગ્યો? લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કોમેન્ટ નો ભૂલતા કરવાની કોમેન્ટ તમે કરજો વિડીયો કેવો લાગ્યો અને આ વેલે લિંક કેવા લાગ્યો હાલો બાય બાય બાય